નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે યુવતી અને યુવક એવા પ્રેમી પંખીડાની હત્યા થયાની ઘટનામાં પિતા અને તેના ભાણેજ ઉપરાંત યુવતીની માતા અને સગાભાઈના ભાઈની પણ ભૂમિકા બહાર આવી છે. પોલીસે ડબલ મર્ડરની ચકચારી ઘટનામાં મરણ જનાર નાથીબેન ઉર્ફે સોનુ રબારીના પિતા વંકા ઉર્ફે રાજા પન્નાભાઈ રબારી રહેવાસી ખાંભલા ઉપરાંત તેના ભાણેજ સોમા ઉર્ફે પબા સામત રબારી રહેવાસી સરગુવારા તથા મરણ જનાર યુવતીની માતા હિમાબેન વંકાભાઈ રબારી અને તેમનો એક સગીર ભાઈ તથા ફઈનો પુત્ર એમ કુલ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ચકચારી ડબલ મર્ડરની વિગતો આપતા નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચને જણાવ્યું હતું કે ડબલ મર્ડરની આ ઘટનામાં સંબંધિત યુવતી નાથીબેન અને યુવક નવીન રબારી વચ્ચે 2 વર્ષથી પ્રેમ પ્રકરણ હતું. બનાવના દિવસે એટલે કે 3 ફેબ્રુઆરીના રોજ યુવક અને યુવતી કોઈને કયા વગર નાસી ગયા હતા. આ બંને યુવક અને યુવતી કોટડા જડોદર નજીક હોવાની હકીકત જાણવા મળ્યા બાદ યુવતીના પિતા વંકાભાઈ અને તેમની પત્ની એટલે કે મરણ જનાર નાથીબેનની માતા હિમાબેન તથા નાનો દીકરો તથા ફઈનો દીકરો સોમા ઉર્ફે પબો રબારી વગેરે શોધવા માટે નીકળ્યા હતા. જ્યાં નાથીબેન અને નવીન મળી જતા આરોપીઓએ નાથીબેનને સમજાવી ઘરે આવવા દબાણ કરેલ, પરંતુ નાથીબેન તેમની સાથે આવવાની ના પાડી દેતા અને પોતાના પ્રેમી નવીન સાથે જવાની જીદ કરતા આખરે આ આરોપીઓએ એકબીજાની મદદ કરી નાથીબેન અને નવીનને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં એક મોટરસાયકલ પર બંનેની લાશો લઈ જઈ નજીકમાં આવેલ અવાવરૂ કૂવામાં બંનેની લાશો ફેંકી દેવાઈ હતી, જ્યાંથી પોલીસે આ બંને લાશો બહાર કાઢી છે. શ્રી ક્રિશ્ચનના જણાવ્યા પ્રમાણે આ બંને યુવક અને યુવતી ગુમ થયાની નોંધ સાથે મરણ જનાર યુવતીના પિતાની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી, જેને લઈ નખત્રાણા પોલીસે તેના પર વોચ રાખી હતી. આ વોચ દરમિયાન આખરે પોલીસને જે શંકા હતી તે સાચી ઠરી હતી અને પોલીસે વંકા રબારી અને તેની પત્ની સહિત 4 આરોપીઓને પકડી પાડ્યા છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ આરોપીઓને સંભવતઃ આવતીકાલે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ થશે. આ મામલે નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચને વધુમાં જણાવ્યું હતું. નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે 2 ગુમનોંધ નોંધાયેલી હતી, જેમાં એક યુવતી જેનું નામ છે સોની નાથી ઉર્ફે સોનુ રબારી, એ રહેવાસી છે ખાંભલા ગામની, અને એક યુવક જેનું નામ છે નવીન જીવાભાઈ રબારી, એ રહેવાસી છે અંગિયા નાના ગામનો. એ બંને જણની ગુમનોંધ નોંધાઈ હતી અને એ ગુમનોંધના આધારે નખત્રાણાના પીઆઈ શ્રી જે.ડી. સરવૈયાએ જુદી જુદી ટીમો બનાવીને અને સઘન તપાસ હાથ ધરેલી અને આ બાબતે તમામ પ્રકારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈને સઘન પૂછપરછ અને સઘન તપાસ હાથ ધરવામાં આવેલી અને પીઆઈસી સરવૈયા રોજે રોજ પોતાની ટીમ પાસેથી આનું અપડેટ લેતા હતા. દિવસ દરમિયાન તપાસ કરે અને સાંજે અપડેટ લેતા હતા અને બીજા નેક્સ્ટ ડે માટેની સૂચના આપતા હતા. અને એ તપાસ દરમિયાન અમુક પુરાવાઓ, અમુક કડીઓના આધારે ખબર પડી કે જે બંને છોકરો અને છોકરી જે ગુમ થયા હતા એ બંનેને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધ એ છોકરીના મા બાપને, ઘરવાળાને પસંદ ન હતો. એટલે આ સૌથી પહેલો જે ડાઉટ ગયો એ ગયો કે છોકરાની ગુમનોંધ પહેલી નોંધાઈ હતી અને પછી છોકરીની ગુમનોંધ પછી નોંધાવવામાં આવેલી, એ પણ પોલીસના કહેવાથી એ લોકો ગુમનોંધ નોંધાવવા આવેલા. અને આ બંને છોકરો અને છોકરી 3 તારીખે 3 ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયેલા હતા. ને એની આ સમગ્ર આટલા સમય દરમિયાન તપાસ કરી અને પછી જે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અને રોજે રોજ અપડેટ લેવા દ્વારા એવી ખબર પડી કે જે છોકરી છે સોનુ ઉર્ફે નાથી, એના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે, આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી. એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 જણની અટકાયત કરવામાં આવેલી છે. છોકરાના પક્ષવાળાનો રોલ બાબતે હજી આરોપીઓને અટક કર્યા છે, એમની તપાસ કરવામાં, ચોક્કસ તપાસ કરવામાં આવશે. પણ છોકરાના ભાઈ એ જ્યારે એ છોકરો ગુમ થયો એ દિવસે છોકરાના ભાઈએ આવીને પોતાના ભાઈના ગુમ થવા વિશે જાણ કરી, પછી આ ખબર પડી અને પછી એણે જે એની પૂછપરછ દ્વારા સમગ્ર ઘટના કે જે આ પ્રેમ સંબંધની ઘટના છે એની જાણ થઈ ગઈ. એમાં જેમ કીધું કે 3 ફેબ્રુઆરીએ બંને જણા ગુમ થયા હતા
એમની ગુમનોંધ છેક 5 તારીખે અને 7 તારીખે આવેલી હતી, પણ પછી પૂછપરછમાં આ લોકોએ કબૂલ કર્યું કે 3 તારીખે સાંજે 8 વાગે જ્યારે છોકરી નીકળી ગઈ ઘરેથી ત્યારે એના પપ્પા એ વંકાભાઈ અને એમનો ભાણેજ સોમાભાઈ એ બંને જણા મોટરસાયકલ લઈને એ છોકરીને શોધવા ગયા અને કોટડા બાજુ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે.